સાવરકુંડલા લીલિયા વિધાનસભાની વિકાસ ગાથાનો સમાવેશ કરતા ઋણાનુબંધ પુસ્તકનું કરાવ લોકાર્પણ। સાવરકુંડલા લીલિયા વિધાનસભાની વિકાસ ગાથાનું વર્ણન કરતી ઋણાનુબંધ પુસ્તકનું લોકાર્પણ કાર્યક્રમ તાજેતરમાં યોજાયો। આ મહત્વપૂર્ણ પ્રસંગે સ્થાનિક નેતાઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સમુદાયના સભ્યો એકત્રિત થયા હતા, જેમણે ક્ષેત્રમાં થયેલ સિદ્ધિઓ અને પ્રગતિને ઉજવણી કરવા માટે એકઠા થયા। આ પુસ્તક જે એક પ્રખ્યાત સ્થાનિક લેખક દ્વારા લખાયું છે, સાવરકુંડલા લીલિયા બેઠકમાં કરવામાં આવેલ વિવિધ વિકાસાત્મક પહેલોને સમાવે છે। આમાં મુખ્ય પ્રોજેક્ટો, સરકારની યોજનાઓ અને નિવાસીઓના જીવનમાનને સુધારવા માટે સમુદાય અને સ્થાનિક પ્રતિનિધિઓના સહયોગની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવવામાં આવી છે। લોકાર્પણ દરમિયાન વક્તાઓએ આવા વર્ણનોને દસ્તાવેજીકરણ કરવાનો મહત્વ ઉપર ભાર મૂક્યો, જેથી ભવિષ્યની પેઢીઓને પ્રેરણા મળી શકે અને વિસ્તારમાં થયેલા પરિવર્તનાત્મક બદલાવને રજૂ કરી શકાય। આ પ્રસંગે એકત્રિત લોકો માટે સમૂહની સાથે મળીને એક જ દ્રષ્ટિ ધરાવવાથી વૃદ્ધિ અને વિકાસની સંભાવનાઓને યાદ અપાવવાનો અવસર મળ્યો। સ્થાનિક નેતાઓએ વિવિધ હિતધારકો દ્વારા કરવામાં આવેલા યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો અને સાવરકુંડલા લીલિયાના વધુ વિકાસ માટે તેમના પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કર્યો। આ પુસ્તક વિસ્તારના વિકાસનો પ્રવાસ સમજવા માટે અને ભવિષ્યની યોજના માટે એક મૂલ્યવાન સ્ત્રોત તરીકે સેવા આપવા માટે અપેક્ષિત છે। मैं संगठनना पदाधिकारी तरीके, धारासभ्य तरीकेना पहला वर्षमां अने धारासभ्य तरीकेना बीजा वर्षमां त्रणेय त्रण वर्षे ऋणानुबंध 1, ऋणानुबंध 2 अने ऋणानुबंध 3 ना द्वारा सेवा अने सक्रियता करेला काम अने हूँ जे सक्रिय रह्यो छुं एना माटेनुं सर्वैयुं मैं प्रजाने आप्युं छे। अने एटला माटेनो ज आ कार्यक्रम धारासभ्य तरीकेना बीजा वर्षनो आ कार्यक्रम हतो। डिसेम्बर सुधीनो 1 वर्षनो तमाम हिसाब आ ऋणानुबंध 3 भागनी अंदर प्रजाने समर्पित कर्यो छे। हूँ एम मानु छुं के प्रजाना प्रतिनिधि तरीके ए मारी जवाबदेही छे अने एने मैं क्यांक पूर्ण करवानो प्रयास कर्यो छे।